આજનો વિષય છે ગાલોના આકાર પરથી તથા શરીર ઉપરના તલ ઉપરથી જાણો વ્યક્તિનું ભાગ્ય તથા સ્વભાવ. જ્યોતિષશાસ્ત્ર દ્વારા વ્યક્તિના જીવન વિષયક માહિતી જાણી શકાય છે. તેવી જ રીતે સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના ચિહ્નો તથા લક્ષણોના આધાર પર તેના ભવિષ્ય વિશેની સચોટ માહિતી ચોક્કસથી પ્રાપ્ત થાય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા શરીરના ચિહ્નો દ્વારા મનુષ્યનો સ્વભાવ તથા ભવિષ્ય પર થતી અસરો તથા જીવનમાં આવનાર સુખ દુઃખ વિશેની સંપૂર્ણ માહિતી સારી રીતે જાણી શકાય છે. તેવી જ રીતે મનુષ્યના ગાલના આકારને જોઈને મનુષ્યની કારકિર્દી, ભાગ્ય, આર્થિક સ્થિતિ વગેરેની સૂક્ષ્મ માહિતી કેવી રીતે પ્રાપ્ત થાય છે તેને સમજવા માટે આ વિડીયોને અંત સુધી જોઈને યોગ્ય લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સ્ત્રી કે પુરુષના ગાલ ભરાવદાર હોય, ફૂલેલા હોય તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. તેવા વ્યક્તિ સુખી સંપન્ન હોય છે. જેમના ગાલ ચોટેલા હોય તેઓ ખૂબ જ પરિશ્રમી હોય છે. તેઓ પોતાની મહેનત અને લગનથી જ મંજિલ પ્રાપ્ત કરતા હોય છે. જે લોકોના ગાલ ઘઉંવર્ણા કે આછા કાળા હોય છે તેવા લોકોને જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડે છે. જેઓને જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થતી નથી અને કંઈ પણ પ્રાપ્ત કરવા માટે દિવસ રાત મહેનત કરવી પડે છે. આવા લોકો ખરાબ ટેવો ઝડપથી પ્રાપ્ત કરે છે અને તેમના પરિવારના વિરુદ્ધ જઈને પણ કુકર્મો આચરતા હોય છે. આવા ઘઉંવર્ણના કે આછા ગાલ ધરાવનાર વ્યક્તિઓ હાર્ટ પેશન્ટ પણ બને છે. ઉપરાંત જેઓના ગાલના ઉપરનો ભાગ વિકસિત થયેલો હોય તેઓમાં નેતૃત્વની અદ્ભુત ક્ષમતા હોય છે. આવા વ્યક્તિ જ્યાં હોય છે ત્યાં તેમનો પ્રભાવ બનાવી રાખતા હોય છે. તેઓની રાજનીતિ તથા પ્રબંધન યાને કે વહીવટી ક્ષેત્રમાં પણ સારી સફળતા પ્રાપ્ત બનતી હોય છે. જે વ્યક્તિના ગાલ લાલ હોય તેઓ સ્વભાવથી ક્રોધિત હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવા લોકો નાની નાની વાતો પર ગુસ્સો કરતા હોય છે અને સ્વભાવે ખૂબ જિદ્દી હોય છે. એકવાર તેઓ કોઈ પણ કાર્ય કરવાનું નક્કી કરે છે તે પછી તેઓ પૂર્ણ કરીને જ જંપતા હોય છે. આ લોકોમાં ધીરજની પણ કમી હોય છે અને ક્યારેક ઉતાવળમાં ખોટા નિર્ણયો પણ લઈ લે છે, જેને કારણે તેમને નુકસાન પણ વેઠવું પડે છે. લાલ ગાલવાળા લોકો તણાવથી પીડાતા હોય છે. તેમનામાં સાહસની કમી હોતી નથી. તેઓ ડર્યા વિના કોઈ પણ કાર્ય કરી શકે છે. જેમના ગાલોમાં ખાડા યાને કે ડિમ્પલ દેખાય તેઓ ખૂબ જ ઉદાર અને ઉત્સાહી હોય છે. આવા વ્યક્તિઓ ખૂબ જ શોખીન તથા રોમેન્ટિક હોય છે. સામુદ્રિક શાસ્ત્ર મુજબ આવા લોકો વિવેકશીલ પણ હોય છે. જેમના ગાલ કઠોર હોય, સખત હોય તેઓ જીવનભર સમસ્યાઓનો સામનો કરે છે. આવા લોકો હંમેશા કોઈને કોઈ બાબતે ચિંતિત હોય છે. લોકોથી હંમેશા અંતર બનાવી રાખતા હોય છે. તેમના જીવનમાં હંમેશા પૈસાની અછત રહે છે અને તેઓ તેમની કારકિર્દીમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. કઠણ ગાલવાળાને નસીબ પણ સાથ આપતું નથી. તેઓ સખત મહેનત કરીને પણ આંશિક સફળતા જ પ્રાપ્ત કરતા હોય છે. જેમના ગાલ અંદર બેઠેલા હોય તેઓ માટે સામુદ્રિક શાસ્ત્ર કહે છે તેમ તેમના પારિવારિક જીવનમાં ખૂબ જ પરેશાનીઓ વેઠવી પડતી હોય છે. જેમના ગાલ ગુલાબી હોય છે તેઓમાં ધીરજનો અભાવ હોય છે. તેઓ દરેક કાર્ય ઉતાવળે કરતા હોય છે. આવા લોકો દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. તેમનું જીવન ખુશીઓથી ભરેલું હોય છે. આવા લોકો વર્તમાનમાં જીવવાનું વિચારે છે. ભવિષ્ય અંગે વધુ ચિંતા કરતા નથી. તેઓ જીવનમાં સારો પ્રેમ પ્રાપ્ત કરતા હોય છે. જે લોકોના ગાલ પીળાશ પડતા હોય તેઓમાં હિંમતનો અભાવ હોય છે. આ લોકો હંમેશા ડરે છે. તેમને કોઈ પણ બાબતમાં રસ ખૂબ જ ઓછો હોય છે. આવા લોકો નાની નાની બાબતોમાં પણ નર્વસ થઈ જતા હોય છે. હવે શરીર પર રહેલા તલ વિશે વાત કરીએ તો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પુરુષોના ગાલ પર કાળા તલ શુભ મનાતા નથી, પરંતુ મહિલાઓના ગાલ પર તે તલ ખૂબ શુભ માનવામાં આવે છે.
ગાલ પર તલ હોય તેઓ બીજાની આકર્ષક ક્ષમતા મજબૂત કરે છે અને તેઓને અન્ય લોકો જીવનમાં ઉપયોગી પણ બનતા હોય છે. નાક ઉપર તલવાળા લોકો ખૂબ જ ડિસિપ્લિનવાળા હોય છે. તેઓને સોંપાયેલ કોઈ પણ કાર્ય તેઓ ખૂબ જ ચોકસાઈપૂર્વક કરતા હોય છે. તેઓને ભાગ્યશાળી પત્ની પણ મળે છે અને તેના પ્રભાવથી તેમની પ્રગતિ પણ ખૂબ થાય છે. નાકની નીચે તલ હોય તેઓ ખૂબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. તેઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, પરંતુ તેઓ બીજા સાથે બહુ ઓછી મિત્રતા રાખતા હોય છે. જેઓને આઈબ્રોની નીચે તલ હોય તેઓ ખૂબ જ સામાન્ય જીવન જીવતા હોય છે, પરંતુ લગ્ન બાદ અચાનક તેમનું નસીબ પલટાઈ જાય છે અને તેમને મોટી સફળતાઓ પ્રાપ્ત થાય છે. પગના તળિયે ભૂરો કે કાળો તલ વ્યક્તિને લગ્ન બાદ મોટી સફળતાની નિશાની સૂચવે છે. સુખી લગ્ન જીવન પ્રાપ્ત કરી દેશ વિદેશની યાત્રાના યોગ બને છે. જેઓને જમણા ગાલ પર કાળો તલ હોય તેઓ લગ્ન પહેલાં ભારે મુસીબતોનો સામનો કરે છે, પરંતુ લગ્ન બાદ તેઓને મોટી નોકરી કે સફળતા પ્રાપ્ત થાય છે. હથેળીમાં રહેલા ઘેરા કાળા તલ શુક્ર પર્વત પર જો હોય તો તેમને પ્રેમ અને વૈવાહિક જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત થાય છે તથા તેઓની સતત ભાગ્યવૃદ્ધિ થાય છે.